એ દિવસ પૂર્વે એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ વચ્ચે સર્જાયેલા શાબ્દિક ઘર્ષણને લઈ ભાવનગર બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટિંગ ઠરાવ પાસ કરી વિવાદનો સુખદ અંત આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં યોજાયેલ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા વિજયી બનતા વિજય સરઘસ યોજવામાં આવ્યું હતું. ઢોલ નગારા સાથે યોજાયેલ વિજય સરઘસના પગલે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ ઊભી થતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા અને જજ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. વિવાદના પગલે ભાવનગર બાર એસોસિએશન દ્વારા આજરોજ સર્ક્યુલેટિંગ ઠરાવ પાસ કરી વિવાદનો સુખદ અંત આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ગઈ તારીખ 24મીના રોજ જ્યુડિશરી અને વકીલો વચ્ચે થોડું ગેરસમજણ થયેલી, જે બાબતે આજ રોજ ભાવનગર બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટિંગ ઠરાવથી આ બનાવ બાબતે સ્પષ્ટ શબ્દોમાં પ્રતિપાદિત કરવામાં આવેલું છે કે ભાવનગર બાર એસોસિએશન હાલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ચૂંટાયેલા અનિરુદ્ધસિંહ ઝાલા કે જેઓ વિજય સરઘસ કાઢી રહ્યા હતા, તેમાં જે કોઈ પ્રકારના બનાવો બનેલ છે તે માત્ર ગેરસમજણથી બનેલ છે એવું અમે માનીએ છીએ. બીજું, બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે એવી લાગણી પણ અમે વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે જ્યુડિશરી અને વકીલો સામસામી ન આવી જાય એ પણ જોવું ખૂબ જ જરૂરી છે. જ્યુડિશરીમાં આજે જજ બનેલા વ્યક્તિઓ પણ ગઈકાલે વકીલો જ હતા અને વકીલો છે એ પાર્ટ ઓફ જ્યુડિશરી છે. વકીલો પોતે પણ જ્યુડિશિયલ ઓફિસરો છે, એમને પણ પોતાની ગરિમા હોય છે અને જ્યુડિશિયલ ઓફિસરો સાથે કેવી રીતે વાણી વર્તન અને વ્યવહાર કરવો એ પણ સારી રીતે જાણતા જ હોય છે. પણ ક્યારેક કોઈ પણ સમયે કોઈ પણ બાબતમાં ગેરસમજણો ઊભી થતી હોય, એમાં આ પ્રકારની ગેરસમજણ છે. અમે એવી લાગણી વ્યક્ત કરીએ છીએ કે આ ઇસ્યુને વધારે પડતો ચગાવવાના બદલે આ ઇસ્યુનું ઝડપથી સુખદ, શાંતિપૂર્ણ અને ગરિમાપૂર્ણ રીતે આનું નિરાકરણ, આ પ્રશ્નનું નિરાકરણ આવે અને આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ. અને અનિરુદ્ધસિંહ ઝાલાના સમર્થનમાં ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન તથા સાથે સાથે ગુજરાતના ઘણા બધા બાર એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવેલું છે. અમારી લાગણી માત્ર એવી છે કે આ ઇસ્યુ વહેલી તકે પૂરો થાય અને વિશેષમાં કોઈ પણ પ્રકારની કોઈ પણ વકીલો કે કોઈ પણ અનિરુદ્ધસિંહ ઝાલા પર પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થાય એવી અમે લાગણી વ્યક્ત કરીએ છીએ.